મૂકી દે પછી હા આ વડા માટે લોટ બાંધી રહી છે. અત્યારે સાંજે બધું અત્યારે કરવાની છે, વડા કરવાની છે એટલે આ પહેલાં મૂકી દઉં પછી વડા આવી રીતે તરાઈ રહ્યા છે વડા ધીમા. હવે પહેલાં ગરમ કરવાનો તેલ બરાબર, પછી ધીમા તાપે તરવાનો હોય. આ ધીમા તાપે તરાય એટલે અંદરનો જે કંઈ માવો તે બરાબર ચડી જાય. આ વીજળા મૂકી દીધા છે, આ તરાય છે. આ ખાટા વડા કહેવામાં આવે છે. આપણે આ વધારે બનાવવામાં આવે છે. આ બધો લોટ છે અત્યારે બનાવેલો, આ પણ લોટ છે અત્યારે. આ બે જગ્યાએ લોટ બનાવેલો છે. આટલું કરવાનું છે. આ બધો લોટે જ છે. આ બોરેલું છે, સાંજેનું બોરેલું છે એટલે વડા ઘણા ઉતારવાના છે. ધીમા તાપે થવા દેવાનું. મેળા તૈયાર થઈ ગયા છે. આને હું કે આમ ચાલે. આ મોરપીસ આમ કહે તે મોરપીસ બનાવવાના છે. ખાંડ આ પાણી ગરમ કરી તેમાં ખાંડ નાખી, એલચી નાખી, બધું નાખીને બનાવ્યું છે. હવે એનું આમ રોટલી જેવી વણીને એને અંદર તેલ લગાવીને પછી વારીને બાફવાનું છે. અત્યારે આ ગરમ પાણીથી એકલો ચોખાનો લોટ લીધો છે અને આ રીતે અમે બનાવવાના છે. આ બધું ખાવાનું તૈયાર થઈ ગયું છે, બધું ખવાઈ ગયું છે. હવે સવારનારું બધું થઈ ગયા. ઈદડા બની ગયા છે, આ શાકો બની ગયું છે, આ વડા બધા તૈયાર છે, ખીચડી બની ગઈ છે, આ પૂરી બની ગઈ છે. સવારનું ઠંડુ બધું તૈયાર છે. આ ડબ્બા બધા તૈયાર થઈ ગયા છે. હવે આ ચૂલાની પૂજા પણ થઈ ગઈ છે. ગેસની પૂજા તૈયાર કરી દીધી છે, પૂજા કરી દીધી છે.